સવારે આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યો હતો આપણે જનતા કચેરી જે આરએમસી છે ત્યાં બસ સ્ટેન્ડની બાજુમાં. એમાં એવું છે, આ બીજી વાર આવ્યો છું. એની પહેલા પણ સુધારો કરાવી ગયો હતો. અત્યારે મારી દીકરીનું આધાર કાર્ડ કઢાવવું હતું. હવે દીકરીના જન્મના દાખલામાં નામમાં જે કાંઈ પણ છે અને મારા આધાર કાર્ડમાં જે કાંઈ પણ છે, હવે મને કહે નહીં તો ખબર ના પડે. હવે એમ કહે છે કે અંદર તમારો વારો આવશે ત્યારે તમને કહેશે. આપણે સવારના બેઠા હોય 8:30 વાગ્યાના આવીને અહીંયા આવીએ 10:30 વાગે વારો આવે, 2 કલાક બેસીએ, પછી ખબર પડે કે નામમાં ફેરફાર કરવા માટે આ વસ્તુ કરવાની છે. જો જે કાંઈ પણ ફેરફાર કરવાનો હોય પહેલા આપણને કહી દઈએ તો આપણે 2 કલાક વેઇટ ના કરવો પડે. હવે ઘરવાળીને બોલાવું છોકરીને અને પછી અહીંયા આવીને ના પાડે તો આપણે 2-3 કલાક રાહ જોવી પડે અને પાછું કામ થતું નથી. આ બીજી વાર આવ્યો છું, અત્યારે હવે ના પાડી, જો અમારે ત્રીજી વાર આવવું પડશે. સવારે જ્યારે ટોકન આપે છે ત્યારે જેને પણ આધાર કાર્ડ કઢાવવાનું છે, જે કાંઈ પણ કરવાનું છે, એને અહીંથી સૂચન આપે એટલે એ લોકો રાહ ના જોવે, ખબર પડે કે શું ફેરફાર કરાવવાનો છે. ઓલું અંદર જાય પછી ખબર પડે કે થશે કે નહીં થાય. એના કરતાં પહેલાથી જ અહીંથી કહી દઈએ જ્યારે ટોકન આપે છે ત્યારે, તો વાંધો ના આવે ને ભાઈ. ઓલો અંદર જાય, મારે જ બહાર નીકળવું પડ્યું, અત્યારે નથી થાય મારું આધાર કાર્ડનું કામ. મારું નામ સુમન. અમે માર્કેટ ગેટ પાછળથી આવી, અમે આવ્યા હે આધાર કાર્ડ હાટું આવ્યા છોકરાનો બદલાવ અપડેટ કરાવવા માટે, પણ આ કોઈ લોકો જવાબ દેતા નથી. ધક્કા માથે ધક્કા, કાંક ને કાંક નુક્સ કાઢે જ છે. ઘડી કે દાખલો બદલાયો, ઘડી કોલ, અમે 3-4 ધક્કા ખાધા હે ને પાછા રિટર્નમાં પાછા આવ્યા હે. અમે કામ મૂકીને બધું હેરાન થવા આવી છે. ટોકન દઈને બેહાડી રાખે. તમે જોવો થરા કે લાઈન કેટલી બેઠી છે, શું કરવાનું. અમે છોકરાનો આધાર કાર્ડ અપડેટ કરાવવા આવ્યા છે. અમને એમ કીધું કે તમે આ દાખલો ફેરવ્યો છે, તો અમે દાખલો ફેરવ્યા, તો એમ કે હજી આમાં પપ્પાનું નામમાં સરનેમમાં ફેરફાર છે. અમે 3 ધક્કા ખાધા. આધાર કાર્ડ માંગે તો એમ કે ઘડી કે મમ્મીને લઈ આવો, ઘડી કે પપ્પાને લઈ આવો. આમ પૂરું કાર્યવાહી તો હરખી થવી જોઈએ ને. કોને ફરજિયાત જોઈ, મમ્મી જોઈ, પપ્પા જોઈ. આધાર કાર્ડમાં માંગે છે ફરજિયાત ને જન્મ. અમારી માંગ એમ છે કે માણસ એને વ્યવસ્થિત સમજાવીને જવાબ દે ને તાત્કાલિક કામ થાય, સારવાર બધું થાય. વ્યવસ્થિત કોઈ જવાબ નથી દેતા. અહીંયા કામ નથી થતું, લાઈનમાં જ બેહાડી રાખે પબ્લિક ને. કેટલી કલાક સુધી અહીંયા સવારના આવ્યા હોય તો બપોર સુધી બધા બેહે.